ગીર જંગલની બોર્ડર પરના વલાદર ગામે થઈ રહી છે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી। આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં પૂર્ણ રૂપે પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે હોમા ફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ અર્થાત કોસ્મિક હેલિંગની ઉર્જા વડે ખેતી થઈ રહી છે। આપણો ભારત देश कृषि प्रधान देश है, त्यारे कृषि क्षेत्रे अनेक प्रकारनी कृषि पद्धतिओ अमलमां छे, जे पैकी प्राकृतिक खेती अने तेमां पण होमो फार्मिंग एटले के आध्यात्मिक शक्ति आधारित खेती पण खेडूतो करी रह्या छे। प्रवर्तमान परिस्थिति में खेती में वधु उत्पादन लेवानी लाह्यामां रासायणिक दवाओना भरपूर उपयोग थई रह्या छे, जे मानव जीवन माटे जोखमरूप साबित थई रह्युं छे। त्यारे हवे लोको संपूर्ण शुद्ध खेती पेदाशो मेळवવાનો आग्रह राखी रह्या छे अने खेडूतो पण हवे फरी प्राकृतिक खेती तरफ पाछा वळे ते माटेनो एक अनोखो प्रयास थई रह्यो छे। गीर सोमनाथना जंगल बोर्डर पर आवेला वलादर गीर गामे આવી જ કંઈક વિશિષ્ટ ખેતી થઈ રહી હતી, જેનાથી અમે પણ આજે આપને રૂબરૂ કરાવીએ। આમ તો સમગ્ર ગુજરાતમાં જૂજ ખેડૂતો જ આ પ્રકારની ખેતી કરે છે અને તે ખેતી છે હોમો ફાર્મિંગ અર્થાત કે આધ્યાત્મિક શક્તિઓની ઉર્જા સાથેની ખેતી, જેને કોસ્મિક ફર્ટિલાઇઝર પણ કહેવામાં આવે છે। ત્રણ દિવસથી મીનાક્ષી એમને અક્ષર જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને મેં એમને મંત્ર સાધનાનું આપવાનું શરૂ કર્યું। મોર્નિંગ અમારો 1 કલાકનો યોગ અભ્યાસ હોય છે। જ્યારે શરૂઆત કરીને સોમનાથ વાળા બધા નવરા થઈ જાવ। જે શુદ્ધ ધર્મ છે ને એ તો રહેવાનું। વલાદર ગીરમાં આવેલ આદ્યશક્તિ આશ્રમ ખાતે આ વિશિષ્ટ ખેતી થઈ રહી છે। આ ખેતી અંગે આશ્રમના સંચાલક અને સાધક એવા મિલનભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે શિવપુરાણમાં વર્ષો પૂર્વે દુષ્કાળના વર્ષોમાં ગૌતમ ઋષિ સવારે વાવતા અને સાંજે લડતા આ પ્રકારની ઋષિ ખેતીનો ઉલ્લેખ જોવા મળે છે। अर्थात ऋषि मुनिओ आध्यात्मिक ऊर्जानी शक्ति वडे खेती करता हता। अहीना आद्यशक्ति योगाश्रम खाते 20 वर्षथी संपूर्णपणे प्राकृतिक सजीव खेती थई रही छे, जेमां छेल्ला 7 वर्षथी कोस्मिक हेलिंग एटले के आध्यात्मिक साधना शक्तिनी ऊर्जाने खेतीमां प्रवाहित करी रह्या छे। अग्निहोत्री यज्ञनी ऊर्जा एटले के धूप उपरांत जीवामृतना उपयोग करवामां आवी रह्यो छे। खास खेडूतोने प्राकृतिक सजीव खेतीनी साथे साथे विशिष्ट होमा फार्मिंग एटले के ऋषि परंपरा आधारित विशिष्ट खेती तरफ वळવાનો उमदो हेतु व्यक्त कर्यो छे। અમે અહીંયા 20 વર્ષોથી સજીવ ખેતી કરીએ છીએ। છેલ્લા 8 વર્ષથી અમે આધ્યાત્મિક સજીવ ખેતી તરફ વળ્યા। 10 વર્ષ પહેલા ગુરુની કૃપા થઈ, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું। અધ્યાત્મમાં ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ। કુંડલિની યોગના અભ્યાસ પછી યોગનો અભ્યાસ શરૂ કર્યો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં એમએ યોગ। ત્યાંથી થોડો અભ્યાસ કરી અને પછી યોગના ક્ષેત્રમાં અમે આગળ વધ્યા। આધ્યાત્મિક શક્તિઓ અર્થાત કોસ્મિક હિલિંગ વડે લોકોને સાજા કરવા। તો એ શક્તિઓ પ્રાપ્ત થયા પછી એ જ શક્તિઓ વડે અમે એને ખેતીમાં પણ પ્રવાહિત કરી, કોસ્મિક ફર્ટિલાઇઝર જેને કહેવામાં આવે।
આ મૂળ તો આપણી પુરાતન વિદ્યા છે. આપણા ઋષિમુનિઓ સદીઓ પહેલા આ પદ્ધતિ વડે જ ખેતી કરતા હતા. આના વિશે આ પદ્ધતિ વિશે જ્યારે હું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો અને ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલમાં મારે ભાગ લેવાનું થયું, તો ત્યાં મેં એક થીસીસ તૈયાર કરેલો, એન્હાન્સિંગ ઓર્ગેનિક ફાર્મિંગ થ્રુ યોગ એન્ડ મંત્રાસ. તો અમારા ટીચરે મને કીધું કે આના રેફરન્સીસ જોશે. તો મેં કીધું રેફરન્સીસ છે ને, મેં પોતે કોસ્મિક હિલિંગ વડે ફાર્મિંગ કરેલું છે, કોઈ પણ ખાતર વગર સારી ઉપજ લીધેલી છે, કોઈ ઉપદ્રવ રહેતો નથી. તો કે નહીં, રેફરન્સીસ તો જોશે. તો પછી મેં શિવ પુરાણમાં મને એક રેફરન્સ મળ્યો. તો તેમાં જાણવા મળ્યું શિવ પુરાણમાં કે ગૌતમ ઋષિ દુષ્કાળના વર્ષમાં સવારે વાવતા અને સાંજે લણી આવતા. આ આપણી પરંપરા છે. શિવ અને શક્તિની કૃપાથી, ગુરુની કૃપાથી આ પરંપરા ખેડૂતો સુધી પહોંચે એવા અમારા પ્રયત્નો થઈ રહ્યા છે. જો ખેડૂતો પોતાની આત્મશક્તિને જાણી લે તો એ સાચા અર્થમાં આત્મનિર્ભર થઈ શકે. આત્મનિર્ભરતાની સાથે આત્મિક શક્તિઓ વડે અને બ્રહ્માંડની ઉર્જા વડે જો એ ખેતી કરવાનું શરૂ કરે અને તેની સાથે સાથે ગાય આધારિત ખેતી પણ કરે તો એ બિલકુલ આત્મનિર્ભર બની જાય. એમની જે પ્રોડક્ટ હોય, ફળ હોય, કેરી હોય, સબ્જી હોય, દાણા હોય, અન્ન હોય, કઠોળ હોય, એ બધું શુદ્ધ અને પવિત્ર હોય. અર્થાત સજીવ ખેતીની જે પ્રોડક્ટ હોય એના કરતાં પણ વધુ ઉર્જાવાન બને. અને આ પ્રયત્ન પણ અમારા ચાલુ છે. આ બધા કોન્સેપ્ટની સાથે સાથે અમે ખેતી કરીએ છીએ અને સાથે ખેડૂતો સુધી આ કોન્સેપ્ટ પહોંચાડવાનો પણ અમારો પ્રયત્ન ચાલુ છે. હવે એને અમે સુવ્યવસ્થિત રૂપ આપીશું. આખી અમારી જે ટીમ તૈયાર થઈ રહી છે યોગીઓની, સાધકોની, એ લોકો આખો કોન્સેપ્ટ પચાવીને ખેડૂતો સુધી પહોંચાડશે. આ વખતે અમે ઓર્ગેનિક કેરીનું જે ઉત્પાદનનું જે પણ કંઈ ઉપજ છે એને આ બધી બાબતોમાં ડાયવર્ટ કરવાના છીએ. અહીંયા ગૌશાળા બનાવીશું, જીવામૃતનું પ્રોડક્શન કરીશું. એ જે બધી પ્રોડક્ટ છે એ ખેડૂતો સુધી પહોંચાડીશું. અમે એમને વિનંતી કરીશું ખેડૂતોને કે તમે આ જીવામૃતને તમારા 2 ક્યારામાં નાખો અને તમે જુઓ કે યુરિયા કરતાં સારી ઉપજ મળે છે, પહેલે વર્ષેથી જ ઉપજ મળે છે. તો ખેડૂતો સ્વનિર્ભર બનશે, આત્મનિર્ભર બનશે. તેની સાથે સાથે સાચા અર્થમાં ખેડૂત છે એ જગતનો તાત કહેવાશે. જગતનો તાત હોય એ ભૂમિમાં ઝેર ન નાખી શકે. જગતનો તાત હોય એ બીજી કોઈ ચીજ ઉપર આધારિત ન રહી શકે. હા, એટલી શક્તિ એની અંદર હોવી જોઈએ. તો આપણી જે ઋષિમુનિઓની પરંપરાગત વિદ્યા છે તેની સાથે સાથે અત્યારનું જે મોડર્ન સાયન્સ છે, અત્યારનું જે સોશિયલ મીડિયાના પાવર્સ છે, એ બધાનો સમન્વય કરીને અમે ખેડૂતો સુધી પહોંચાડવા માંગીએ છીએ. આદ્યશક્તિ યોગાશ્રમનું જે કેસર મેંગોનું ફાર્મ છે તો તેમાં અમે પૂર્ણ રૂપે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, ગાય આધારિત સજીવ ખેતી કરીએ છીએ અને એની સાથે હોમા ફાર્મિંગ પણ કરીએ છીએ. એટલે કે અગ્નિહોત્ર યજ્ઞની ઉર્જા પાકમાં, કેરીમાં, આંબામાં વહેડાવીને એમને શુદ્ધ પરિશુદ્ધ રાખીએ છીએ અને એમની ઉર્જા વડે ભરપૂર પણ કરીએ છીએ. અહીંયા કેસર કેરીના 3000 જેટલા ઝાડ છે. અમારી પાસે અહીંયા અંદાજે 300 વીઘા જેટલી જમીન છે. અમે 20 વર્ષોથી અહીંયા પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી જ કરીએ છીએ. હવે 7-8 વર્ષથી અમે કોસ્મિક હિલિંગ વડે, એટલે કે આધ્યાત્મિક ઉર્જા વડે કોસ્મિક હિલિંગ ફાર્મિંગ શરૂ કર્યું છે. અહીંયા કેસર કેરી ઉપરાંત બદામ છે, રાજાપુરી છે, આફૂસ છે, દૂધ પેંડો છે, પછી આંબળી જે દેશી કેરી હોય છે તેની પણ 3-4 જાત રહેલી છે. એટલે એમ કુલ મળીને અહીંયા 10 જાતની કેરીઓ અમારી પાસે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે ગીરની કેસર કેરીનો પાક પ્રતિ વર્ષ પણ નિષ્ફળ જઈ રહ્યો છે. આ વર્ષે પણ ગીર પંથકની અંદર કેરીનો પાક મોટે ભાગે નિષ્ફળ ગયો છે. જ્યારે આદ્યશક્તિ યોગાશ્રમ પર દિવ્ય મંત્રના પ્રભાવથી કેરીનો પાક સારો છે અને કેરીની ગુણવત્તા ગયા વર્ષ કરતાં પણ ઊંચી છે. આશ્રમની અંદર અંદાજે 300 વીઘા જમીન પર 3000 આંબા સંપૂર્ણપણે ઓર્ગેનિક એવી મીઠી મધુર કેસર કેરી ઉપરાંત રાજાપુરી, દૂધ પેડો, હાફૂસ, આંબળીની વિવિધ 3 જાતો સહિત 10 પ્રકારની કેરીનું વિશિષ્ટ ખેતીથી મબલક ઉત્પાદન થાય છે. અને આ તમામ આવકને ગૌશાળાના નિર્માણ અને ખેડૂતોની કોસ્મિક હેલિંગ સાથે હોમો ફાર્મિંગ માટે શિક્ષિત બનાવવામાં વાપરવાનો નિરાધાર કર્યો છે. ત્યારે ખેડૂતોને અપીલ છે કે તેઓ સજીવ ખેતી ઉપરાંત પોતાના ખેતર કે આંબામાં
મંત્ર સાધના વડે દિવ્ય ઉર્જા પણ પ્રવાહિત કરે। આ કૃષિ ઋષિનું બિરુદ પ્રાપ્ત કરે છે। આકાશીય ઉર્જા વડે પોતાના જીવનને ધન્ય કરે છે। જગતનો તાત એવો ખેડૂત ઋષિ પરંપરાની ખેતી અપનાવી સાચા અર્થમાં આત્મનિર્ભર બને તે માટેનું પણ અભિયાન હાથ ધરાયું છે। પ્રકૃતિને નમો એટલે કે પ્રકૃતિ જરૂર આશીર્વાદ વર્ષાવે છે, ત્યારે જ પ્રકૃતિ સાથે તાદામ્ય સાધી ખેતી માટે ખેડૂતો જાગૃત અને પ્રશિક્ષિત થઈ રહ્યા છે। રિપોર્ટર ચેતન અપાનાથી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।